ફરજ, નેતૃત્વ અને સમાજની વચ્ચે ઊભેલી એક વ્યક્તિ. આજે આપણે તેમનું એક પ્રતિબિંબ જોઈએ છે મંતવ્ય ન્યૂઝની અંદર. વર્દીની પાછળ પણ એક માણસ છે અને એ માણસ કરુણા અને દયાથી ભરેલું હોય છે. દરેક વખતે લાગણીઓની વચ્ચે ઝઝૂમી રહ્યું હોય છે કે લાગણી બતાવી કે ફરજના ભાગરૂપે કરવું. ઘણી બધી વખત ફરજ આવતી હોય છે, પ્રોટોકોલ આવતા હોય છે અને પોતાની અંદરની લાગણીની સાથે પણ અન્યાય નથી કરવાનો હોતો. ત્યારે એ બેલેન્સ કરીને એક પ્રતિબિંબ એમનું બહાર આવે છે અને એક નિખરે છે. જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વને વધારે સારી રીતે એમની ફરજનો એક ભાગ રૂપે બહાર આવે છે. મંતવ્ય ન્યૂઝનો એક પ્રયાસ છે કે વર્દીની પાછળના એક માણસને સાંભળવાનો, સમજવાનો, મહેસૂસ કરવાનો, અનુભવ કરવાનો અને એક અનુભૂતિ સાથે વિચારવાનો. આવા જ આજે આપણી જોડે એક ઓફિસર્સ છે કે જે ઓફિસર બલરામભાઈ, જેમની આપણે વાત સાંભળીએ કે કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યા છે. મંતવ્ય ન્યૂઝમાં હું તમારું સ્વાગત કરું છું. નમસ્તે બલરામભાઈ. આ જગ્યા સુધી પહોંચવું કદાચ બહુ બધા અનુભવો કડવા અને સારા જોયા હશે. આ ખુરશી માત્ર સારા અનુભવો નથી આપતી અને એવું બહુ અંગતપણે મારું માનવું છે કે જ્યારે આપણને એક પ્રમોશન મળે છે ને ત્યારે એક ખુશી હોય છે. ત્યાર પછીના દરેક પ્રમોશનો આપણી પાસેથી કંઈક છીનવીને જાય છે. કાં સમય, કાં રિલેશનશિપ, કાં ફેમિલી, કાં આપણા પોતાની જ અંદરનો ના મી ટાઈમ ગણો કે કંઈ પણ. એ સિવાય તમે એક એક સ્ટેપ અપ જઈ જ નથી શકતા જ્યાં સુધી એને કંઈક તમે આપતા નથી. માત્ર પહેલું જ પ્રમોશન આપણને ખુશી આપે છે. ત્યાર પછીનું દરેક પ્રમોશન આપણી પાસેથી કંઈક લે છે. તો તમે પણ અહીંયા સુધી પહોંચ્યા છો તો ઘણા બધા ભોગો આપ્યા હશે. હું મારી પર્સનલ વાત કરું તો આપની જે વાત છે એકદમ સાચી છે કે દરેક પ્રમોશન એક જવાબદારી વધારાની આપે છે. પણ જવાબદારીની સાથે સાથે જે ખુશી મળે છે, જે એમને કામ કરવાની તક મળે છે, એ તક પણ આપણને બહુ અલગ પ્રકારનો સંતોષ આપે છે. કેમ કે કોઈ પ્રમોશન થયું, આપને કોઈ તક મળી, તેમાંથી આપ કઈ પ્રકારના કેનવાસ ઉપર કામ કરી શકો, કેટલી વિસ્તારમાં લોકોને સેવા આપી શકો, એ પ્રમોશનની સાથે જોડાયેલું જ હોય છે. આજે ધારો કે એસપીશીપમાં અમારી પાસે જે જવાબદારી હોય જિલ્લાના અધિકારી તરીકે હોય અને અમુક જે બીજી જગ્યાઓ છે એમાં કામ કરતા હોય. પછી જ્યારે પ્રમોશન ડીઆઈજી તરીકે થયું તો આજે સરકારે અમને તક આપી કે સુરત સિટીની અંદર કામ કરવાનું. તો આજે સિટીના જે અડધા ભાગના વિસ્તારો છે એમાં કામ કરવાની તક મળી, એમાં વધારાની સંખ્યામાં સેવા આપવાની એક તક મળી. તો એ પણ અલગ પ્રકારનું સંતોષ છે. એટલે હું એમને એક અલગ પોઝિટિવિટીની સાથે જોઉં છું. પોઝિટિવિટી તો છે ત્યારે જ આપણે, પણ જ્યારે પોઝિટિવિટી સાથે તમે જે જુઓ છો તો તમારી આ નિર્ણય શક્તિ, આત્મવિશ્વાસ, આ બધામાં બી વધારો થાય છે. આ નિર્ણય શક્તિ કઈ રીતે વધુ મજબૂત બનતી જાય છે? જ્યારે આપણે કીધું એ પ્રમાણે કે જ્યારે આપનું પ્રમોશન થતું હોય તો એમની સાથે સત્તા પણ સાથે આવતી હોય અને જ્યારે આપણી પાસે સત્તા હોય, ડિલિવર કરવાની પાવર આવે કોઈ વસ્તુને, તો એમને આપણે આત્મવિશ્વાસની સાથે નિર્ણય શક્તિ પણ આપણી વધે અને આપણે એને ફિલ્ડ ઉપર એક્ઝિક્યુટ કરી શકીએ. અમને કામ કરવાનું વૃદ્ધ ક્ષેત્ર મળે, વૃદ્ધ મેન પાવર મળે, વૃદ્ધ રિસોર્સિસ મળે, વૃદ્ધ એરિયા મળે, લોકોની સાથે ઇન્ટરેક્શન કરવાનું વધુ પડતું ઓર એક તક મળે. તો એ બધી વસ્તુઓ આપણા આત્મવિશ્વાસમાં ઓટોમેટિકલી બહુ ફાયદો પહોંચાડે છે અને આ વ્યક્તિ ઉપર પણ થોડુંક ડિપેન્ડ કરે છે કે કોઈ વ્યક્તિ એને કઈ પ્રકારે ગ્રેપ કરે છે ને કોઈ વ્યક્તિ એમાંથી કઈ પ્રકારે પ્રેશર ફીલ કરે છે. સર, આ બધું વધારે મળે તો આ બધાની સામે ચેલેન્જીસ પણ એટલી જ વધારે આવે. ચેલેન્જ તો છે જ. દેખો, એમાં એવું છે કે કોઈ પણ વસ્તુ આજના ટાઈમમાં અગર આપને સત્તા આપતી હોય, તક આપતી હોય, અવસર આપતી હોય તો એ આપની સાથે ચેલેન્જ લઈને જ આવે છે. કોઈ પણ વિસ્તારમાં કંઈ પણ જગ્યા જાઓ આપ, જેમાં કોઈને સાથે વાત કરો તો એ થવાનું જ છે. એટલે આમાં આપણે કઈ વસ્તુ ઉપર ફોકસ કરવું એ આપણા વ્યક્તિગત ચોઈસ ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે એને ચેલેન્જ તરીકે ગણવાનું કે એને અવસર તરીકે ગણવાનું. નિખરવું છે કે બિખરવું છે એના જેવું છે. તો એવી કોઈ ચેલેન્જીસ સર તમને અત્યાર સુધીના કેરિયરમાં કે આ ચેલેન્જીસ હતી પણ પતી ગયા પછી એવું થયું કે હું આમાં
નિખરી ગયો, તક હતી બિખરવાની, પણ હું આમાં કંઈક નિખરીને એક અલગ રીતે બહાર આવ્યો, એવી કોઈ ચેલેન્જ એકાદ શેર કરી શક્યો? આવી અમારી નોકરીમાં આયા દિવસો એવી પ્રોબ્લેમ્સ ઉપસ્થિત થતી હોય છે. ઘણી વખત બહુ એવા અપ્રિય પ્રસંગો બનતા હોય જેમાં શરૂઆતમાં એવું લાગે કે આપણા જ વિસ્તારમાં કેમ થયું, આપણે હાજર થતાં જ કેમ થયું, પરંતુ જ્યારે પછી એમાં આપણે ઊંડા ઉતરીએ અને મહેનત કરીએ અને આખું જેને કહેવાય કે મન અને આત્માથી કામ કરીએ અને જ્યારે આ કામ સક્સેસફુલી પૂરું થઈ જાય ત્યારે આપણને લાગે કે ઈશ્વરે આપણને ખરેખર આ અવસર આપ્યું હતું અને અવસરને આપણે સારી રીતે પૂરું પાડ્યું, એટલા માટે જ આપણને ચૂઝ કરવામાં આવેલા. આવો એક પ્રસંગ જ્યારે હું રાજકોટ એસપી તરીકે હાજર થયું ત્યારે અમારે ગુજરાત સરકારશ્રી તરફથી જે મગફળીની સાર્વજનિક ખરીદી થાય છે એવા એક મોટા કૌભાંડનું પર્દાફાશ થયું હતું અને એમાં લગભગ 15થી 20 દિવસના ઉજાગરા, રાત દિવસ મહેનત કરીને અમે સિનિયર અધિકારીઓના સુપરવિઝનમાં હું માંડ 4 દિવસ મને હાજર થયા હતા અને એસપી તરીકે જિલ્લાની જવાબદારીની સાથે પછી આ બનાવ. તો એમાં કલેક્ટર, અમે, અમારા સાહેબ જે સિનિયર અધિકારી હતા એ સરકારશ્રી તરફથી માર્ગદર્શન, આ બધી જ વસ્તુઓમાં 15-20 દિવસ સુધી લગાતાર મહેનત કર્યા પછી અમે એક લોજિકલ એન્ડ સુધી આ કેસમાં પહોંચ્યા. પરંતુ જે 15-20 દિવસ પછીની જે થાક છે, જે કેસનું લોજિકલ એન્ડ થયું ત્યારે પછી જે બધા લોકોએ એમાં આપણને કીધું કે વાવ, બ્રાવો, તમે સારું કામ કર્યું, તો આપણને થાક હાશમાં કન્વર્ટ થઈ ગયો. તો એ જ વાત હું આપને કહું છું કે ઘણી વખત આપણને ખ્યાલ નહીં હોતું કે આ ખરેખર તક છે કે ચેલેન્જ છે. તો આ થાક જે હાશમાં કન્વર્ટ થયો, તમે જે કીધું કે જ્યારે ચેલેન્જ આવે છે તો એની સાથે પોઝિટિવિટી, પ્રમોશન આવે છે ત્યારે, તો આટલા બધા આ બધા જ ઓપોઝિટ્સની સામે આ પોઝિટિવ માઇન્ડસેટ કઈ રીતે તમે બનાવ્યું? હું એક મારા દરેક અધિકારીઓને કહેતો રહું છું કે તમને અધિકારી કહેવામાં આવે તો એક વસ્તુનો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ્યાન રાખવાની, અમે પણ માણસ છીએ એટલે અમને પણ ગુસ્સો આવે, અમને પણ અવસાદ થાય, દુઃખ થાય, નિરાશા હોય ઘણી વખત, અને અમુક પ્રકારના જે માનવીય ગુણો, દુર્ગુણો છે એ અમારી અંદર પણ હોય જ, પરંતુ એમાં વધુમાં વધુ કઈ રીતે પ્રેક્ટિસ કરવું જેનાથી આપ સારા અધિકારી તરીકે પોતાની એક છબી જે છે એસ્ટેબ્લિશ કરી શકો. તો એની બહુ સારી એવી એક જગ્યા મેં વાંચેલું પણ છે ને હું કોશિશ પણ કરું છું કે એને આપણે પ્રેક્ટિસ કરીએ. તો અધિકારી એમને જ કહેવાય જે પોતાને ઉપર અધિકાર રાખે. એટલે એ પ્રકારે ઘણા અધિકારીઓને હું આ જ પ્રકારનું કહું છું કે આપ પોતાના ઇમોશન્સ ઉપર, પોતાની ડિસઅપોઇન્ટમેન્ટ ઉપર, પોતાના જે કંઈ નેચર છે એમાં અમુક જે પાસાઓ પોઝિટિવ છે, અમુક પાસાઓ નેગેટિવ છે, એ બંને પાસાઓ ઉપર જેટલું મેક્સિમમ સંતુલન તમે રાખી શકો એટલે તમે સારામાં સારા અધિકારી બની શકો. તો તમારે તમારી આને પંચલાઈન ના બનાવી દેવી જોઈએ કે અધિકારી એને જ કહેવાય કે જે પોતાના ઉપર અધિકાર જાળવી શકે, રાખી શકે. પંચલાઈન છે આ તો તમારી. એ આપ કહી શકો છો, પરંતુ હું નોર્મલી ઘણી વખત જ્યારે આપણા અધિકારીઓને પણ આ વસ્તુ કહેતો રહું છું અને હું નથી કહેતો કે હું 100% એમાં સક્સેસફુલ છું, પરંતુ માનવીય ભાવોની સાથે સાથે એમાં પણ પ્રેક્ટિસ કરતા રહેવાની આપણી પ્રયાસ હોય જેનાથી આપણા નેગેટિવ પાસાઓ કંટ્રોલમાં રહે અને પોઝિટિવ પાસાઓની ઉપર આપણે કામ ચાલુ રહે. એટલે એવું કહેવાય કે જ્યારે આપણને આપણી કમજોરીઓ ખબર હોય છે ને ત્યારે એ તાકાતમાં કન્વર્ટ થઈ જાય છે, અને દરેક વ્યક્તિ કમજોરીઓથી ભરેલું છે, અને એ કમજોરી ઉપર કેવી રીતે આપણે આપણો કંટ્રોલ લેવો કે આપણા ઉપર હાવી ના થાય. અને જો ખરેખર આજે આપણે વાત કરી અત્યારે, આ દરેક જનતા જે સાંભળે છે, નાગરિક સમજી જાય તો ગુનાઓ પણ બહુ ઓછા થઈ જાય. બિલકુલ, એનો સીધો અસર છે. દેખો, અધિકારી હોય કે અપરાધી હોય, એપ્લિકેન્ટ હોય કે અરજદાર, આપણે કોઈ સાહેદ હોય, દરેક વ્યક્તિની અંદર ક્યાંક ને ક્યાંક માનવી તો છુપાયેલું જ છે. અપરાધ કરવાવાળો પણ એક માણસ છે, અપરાધી પણ એક વ્યક્તિ છે, જે અરજદાર છે એ પણ એક વ્યક્તિ છે, અને કોઈ સાહેદ છે એ પણ કોઈ વ્યક્તિ છે, જે અમારા ક્રિમિનલ જ્યુરિસ્પ્રુડન્સની અંદર અમે નોર્મલી મળતા હોઈએ છીએ. ઇવન જ્યુડિશરીના અમારા જે માનનીય જજ સાહેબો છે એ પણ એક વ્યક્તિ જ છે. એ વાત જુદી છે કે અમારે કાયદાની ચોપડી વાંચીને નિર્ણય લેવાના, જજ સાહેબને કાયદાની જે ચોપડી છે એમને વાંચીને પછી નિર્ણય ડિલિવર કરવાના. આ લોકો જે બીજા અપરાધી છે એમની પાસે કોઈ ચોપડી નથી. એ પોતાના જે ઇમોશન્સ છે, પોતાના જે
ડિસ્ટ્રેસ છે એને કંટ્રોલ ના કરી શકતા હોય એટલે ઘણી વખત અપરાધનું સ્વરૂપ બનીને સામે આવી જાય છે. એટલે જે વ્યક્તિ પોતાના અનુભવો, પોતાના જે વિચારો અને પોતાના ઇમોશન્સ એનું જેટલું કંટ્રોલ કરી શકતો હોય એ પ્રમાણેનું જ એનું પ્રતિબિંબ થવાનું છે. જે આપનું નામ બરાબર સરસ રાખ્યું છે આપે કે પ્રતિબિંબ છે વ્યક્તિ, તો એ અંદર જે છે એ જ બહાર આવવાનું છે. વર્દીની પાછળ પણ એક વ્યક્તિ છે ને, જે આપણે વાત થઈ કે માણસ એમ, અને જે તમે બહુ સરસ વાત કરી કે કાયદાના વિચારો છે તમારી જોડે, પણ એ વિચારોને વિવેક બુદ્ધિમાં કન્વર્ટ કરવાની સમજ તો આપણે આપણી પોતાની જાતે જ કેળવવી પડે ને. વાંચન બધા એક સરખું વાંચે છે, સમજે છે બધા અલગ. એ એક બહુ સરસ ઉક્તિ છે, મુંડે મુંડે મતિર ભિન્ના. એટલે જેટલા આપના દિમાગ હોય, જેટલા મન હોય એ પ્રમાણે દરેક વ્યક્તિની વિચારધારા હોય, વિચારસરણી હોય, વિચારો કરવાનું ઢબ હોય. એટલે એમાં તો કોઈ બેમત નથી કે આ વસ્તુ ખોટી નથી, કે આ ઈશ્વરની બનાવેલી રચના છે. એટલે દરેક વ્યક્તિનો વિચાર અને દરેક વ્યક્તિનું ભાવ જુદું જ હોવાનું છે. પરંતુ એમાંથી જે વસ્તુઓ આપણે શીખવા જેવી છે એ જ છે. એ આપણા ઉપર આપણું કેટલું વર્કઆઉટ કરી શકીએ, એ જેટલું વ્યક્તિ પોતપોતાની રીતે વર્કઆઉટ કરી શકે. મેં આપને બધા લોકોનું અલગ અલગ કીધું, એ બધા પોતપોતાનું જેટલું કામ અને પોતાના ઇમોશનની વચ્ચે વર્કઆઉટ કરી લે, વર્ક લાઈફ બેલેન્સ કરી લે, તો એ એટલું જ સારું બેલેન્સ આપણને વ્યક્તિની અંદર દેખાઈ જાય. તમે વાત કરીને બહુ સરસ કરી કે ખોટું નથી, રાઈટ રોંગની કોઈ બુક નથી, પણ સમય બદલાય છે, એની સાથે સાથે રાઈટ રોંગ પણ ચેન્જ થાય છે. જેમ કે સરહદ પર ઊભા રહેલી વ્યક્તિ જ્યારે એક બંદૂક ચલાવે છે તો એ રાઈટ છે, પણ અહીંયા આગળ કોઈ વ્યક્તિની સામે આપણે બંદૂક ચલાવીએ છીએ તો એ રોંગ છે. એટલે અને અમુક વખત આપણા જ વિચારો 5 વર્ષ પહેલાં વિચારીએ ત્યારે એ રાઈટ હતા, 5 વર્ષ પછીથી વિચારીએ છીએ ત્યારે એમ થાય કે ના, એ વખતે કદાચ આપણે જ ખોટા હતા. સમય, સંજોગો, સિચ્યુએશન, સૂઝબૂઝ પ્રમાણે રાઈટ રોંગ બદલાતું રહે છે, પણ એ વિવેક બુદ્ધિથી આપણે સેલ્ફ એનાલિસિસ કરવું જોઈએ ને. બિલકુલ કરવું જોઈએ, કેમ કે વ્યક્તિની જે આખી વિચારસરણી છે ઇવોલ્વિંગ પ્રોસેસમાં જ હોવી જોઈએ. હું મારી પર્સનલ વાત કરું તો જ્યારે અમે પોલીસ સર્વિસમાં અમારું જન્મ થયું ટૂંકમાં, તો ટ્રેનિંગ એકેડમીમાં હતા. તો ટ્રેનિંગ એકેડમી ટાઈપમાં અમારી જે માનસિકતા હતી એ બિલકુલ એક અલગ પ્રકારના ટ્રેનિંગ પ્રકારની હતી. જ્યારે એએસપી થઈને ફિલ્ડમાં આવ્યા તો એક અલગ પ્રકારની ઉગ્રતા અમારે અંદર હતી કે અમે આ કરીશું, તે કરીશું. પછી જ્યારે એસપીશીપમાં આવ્યા હોય ત્યારે પછી આપની એક અલગ જવાબદારી હોય, એક અલગ ભાવ આવે નોકરીની અંદર કે આપણે જવાબદારીની સાથે જિલ્લાના મોટા અધિકારી છીએ તો એ લોકોને સાચવાના અને આ બધી વસ્તુઓ. પછી એ એસપીશીપમાં જ અમુક વસ્તુઓ બદલાઈ જતી હોય કે કોઈ બીજી જગ્યાએ આપણે નોકરી કરવાનું થતું હોય. ફોર એક્ઝામ્પલ, મેં માનની ગવર્નર સાહેબ સાથે 1 વર્ષ જેટલું ટાઈમ ગાળ્યું અને અહીંયા જે નોકરી છે એ એક હાવ જુદા પ્રકારની નોકરી છે. તો વ્યક્તિ તરીકે મારું જ હું જ્યારે ઇવોલ્વિંગ નેચર જોઉં છું, તો જ્યારે ટ્રેનિંગમાં હતા, એએસપી હતા, એસપી હતા, પછી બીજી જગ્યાઓમાં નોકરી કરવામાં આવી, તો આ બધી પ્રોસેસ એક વિકાસક્રમ છે અને એને એક્સેપ્ટ કરવું જ જોઈએ. એમાં ખરેખર કંઈ ખોટું નથી, કેમ કે આપણે એક છોડ લગાડીએ, છોડ જ્યારે લગાડીએ એક નાનકડો છોડ હોય અને ક્યારેક એ વટવૃક્ષ બની જાય, પર એ આખી પ્રકૃતિ આપણને શીખડાવે છે કે આ દરેક વસ્તુ જે છે ઇવોલ્વિંગ પ્રોસેસમાંથી પાસ થતી હોય અને એમાં આને આપણે બહુ સહજ સ્વીકાર કરવું જોઈએ. પરંતુ એનો એક દ્રષ્ટાભાવ પણ આપણી અંદર હોવો જોઈએ કે ક્યારે આપણા કયા ફેજમાંથી પસાર થઈ રહ્યા છે. તમે જે કીધું કે એક નાનો છોડ હોય છે, બહુ મોટું વટવૃક્ષ બને છે, તો એના માટે એક નર્ચરિંગ બહુ જરૂરી છે અને એની આજુબાજુથી નિંદણ કરવું બહુ જરૂરી છે. તો જ્યારે નિંદણ એટલે કે સેલ્ફ એનાલિસિસ, માઇન્ડસેટ, પોઝિટિવિટી, આ બધું બહુ જોઈએ છે. અને તમે જે તમારા અલગ અલગ ફેસીસ કીધા, એટલે એક પ્રતિબિંબ બહાર આવે છે કે અહીંયા સુધી પહોંચવા માટે તમે જ તમારા પોતાની અંદર બી કેટલું ઘર્ષણ કર્યું હશે પોતાને ચેન્જ કરવા માટે. કારણ કે એક કહેવત છે કે માણસનો સ્વભાવ છે ને, લાકડે જાય ત્યારે છૂટે, એ સિવાય ના છૂટે. અને જ્યારે વ્યક્તિ પોતાની જ જાતે પોતાને ટીચીને એક રૂપ એવું અલગ આપે છે કે એક મૂર્તિ બને છે. એટલે એક નર્ચરિંગ, જે તમે કીધું કે વટવૃક્ષ બનવા માટે, એટલે આ ખુરશી પર અહીંયા આવવા માટે તમે જ તમારા પોતાના વિચારો સાથે બી બહુ સંઘર્ષો કર્યા હશે. આ દરેક વ્યક્તિની અંદર થતું એક સ્વાભાવિક વલણ છે, વિકાસ છે. પરંતુ મેં આપને કીધું કે એમાં કોઈ વ્યક્તિ આ આખી પ્રોસેસને કઈ રીતે જોવે છે એ ઉપર વ્યક્તિનું ડિપેન્ડ કરે છે. અને સાથે સાથે
આ કઈ વિસ્તારમાંથી આવે છે, કઈ વાતાવરણમાંથી આવે છે, ક્યાં એમનું જન્મ થયું છે, કઈ સોસાયટીની અંદરથી એમનું ઉછેર થયું છે, એ બધી વસ્તુઓ પણ એમની ઉપર બહુ વધારે પડતું અસર નાખે છે. કેમ કે આપણે કોઈ એવા આઇસોલેટેડ દ્વીપ ઉપર નથી રહેતા, આપણે સમાજની વચ્ચે રહીએ છીએ. એટલે સમાજના મેણા ટોણા, મોટિવેશન, ડિમોટિવેશન, ક્રિટિસિઝમ, આપને કોઈ પડકાર આવે તો કોઈ આપનો સાથ આપે, કોઈ આપને ટાંટિયા ખેંચવાની કોશિશ કરે, આવું બધું જ ચાલતું હોય. એટલે એ બધી વસ્તુઓ પણ આપના વ્યક્તિત્વ ઉપર અસર નાખતી હોય ને. બીજી વસ્તુ ક્યાંક ને ક્યાંક આપનું પોતાનું જીવનની દરેક વ્યક્તિની એક દર્શન હોય, એક ફિલોસફી હોય. આ ફિલોસફીમાં આ બધી વસ્તુઓનો પોઝિટિવ નેગેટિવ પ્રતિદાન રહેતું હોય, અવદાન રહેતું હોય. સાથે સાથે વ્યક્તિનું પર્સનલ પણ ઘણું બધું જે દાર્શનિકતા છે એ પણ એની આગળ લઈ જવામાં બહુ મદદ કરે છે. હું માનું જ છું કે આમાં ઘણા નાના બાળકોએ જે એને અંદર આ દાર્શનિકતાની વાત આજના ટાઈમમાં આપણે કહીએ તો એ સમજે નહીં કે શું દાર્શનિકતા હોય. પરંતુ ખરેખર જે એરિયામાં, જે સોસાયટીમાં, જે ઇકોસિસ્ટમમાં એ પળે અને બળે છે, એનું ફરક ખરેખર એમની ઉપર પડતું હોય. સાથે સાથે એમને કઈ પ્રકારના લોકોની સાથે ઉઠવા બેસવાનું, સોસાયટીનું કઈ પ્રકારનું સંપર્ક, અભ્યાસ, ટીચર્સ, એક વ્યક્તિનું, દરેક વ્યક્તિની અંદર બહુ મોટું અવદાન રહે છે. અને હું મારી જાત માટે કહું છું તો મારી માટે બહુ એક પોઝિટિવ વસ્તુ જ્યારે અમારા સિનિયર્સમાં મારા જે ટીચર્સ હતા, એ ટીચર્સે સહી ટાઈમે હાથ પકડ્યું. જ્યારે આપણને એવું હોય, એડોલસેન્ટ એજ હોય, 10મી 11મી 12મીની ક્લાસીસ જ્યારે હોય, તે વખતમાં આપણને ઘણી વખત ક્લેરિટી નહીં હોતી આપણી કે શું કરવાનું છે, આગળ કઈ રીતે ધપવાનું છે, કઈ રીતે આપણા ચેલેન્જીસ છે એમને આપણે પાડી દેવાના છે. તો આ બધી વસ્તુઓમાં અમુક જે ટીચર્સ છે એમને બહુ સારી રીતે હેન્ડ હોલ્ડિંગ કરી. અને આપે જે કીધું કે દરેક વ્યક્તિ ને પાસે હોય એવા વ્યક્તિઓ, લેકિન અમુક વ્યક્તિઓ એમાંથી નીકળી આવે અને કોઈ બીખરી જાય. તો મારા માટે હું ઈશ્વરને બહુ મહેરબાન સમજું છું કે એવા મતલબ જેને કહેવાય એકદમ સાફ સુથરા અને એકદમ ક્લેરિટીની સાથેની માઇન્ડસેટવાળા ટીચર્સ અમને આપ્યા, જેમને હેન્ડ હોલ્ડિંગ કરી. અને હેન્ડ હોલ્ડિંગમાં આપણે પણ જેટલું એમનાથી કહેવામાં આવ્યું એનાથી વધારે કરીને દેખાડવાની આપણી ઈચ્છા, જીજીવિષા રાખી. એનાથી અમુક વસ્તુઓ તે વખત સોર્ટ આઉટ થઈ ગઈ. પછી એક વખત આપ ક્લેરિટીની સાથે લક્ષ્ય તરફ પડો તો ઘણું બધું એમાં સોર્ટ આઉટ થઈ જાય છે. તમે જે ક્લેરિટીની વાત કરીને, તો હું હંમેશા એવું માનું કે ક્લેરિટીની હોવું, પણ ક્લેરિટીમાં બી જ્યારે ક્રિસ્ટલ ક્લિયર ક્લેરિટી આવી જાય છે ને, એટલે તમારી અંદર ક્લેરિટી નહીં, ક્રિસ્ટલ ક્લિયર ક્લેરિટી આવી ગઈ કે લાઈફને કયા પાથ ઉપર લઈ જવી છે. એમાં ઘણી વખત ક્રિસ્ટલ ક્લેરિટી તો હું અત્યાર સુધી પણ માનું છું કે માનવ જીવનમાં શક્ય જ નથી. ઘણી બાબતોમાં નથી શક્ય. જે અલગ વાત છે કે જે આધ્યાત્મિકતાના ગૂઢ રહસ્યોને જાણી ચૂક્યા છે અને સાચા અર્થોમાં સંત છે, જે એમની પાસે ક્રિસ્ટલ ક્લેરિટી રહેવાની જ છે અને રહી શકે છે. બાકી જે માનવ જીવન સમાજની વચ્ચે રહીને બાકી તરહ આપણું પોતાનું જીવન આગળ વધાવી રહ્યા છે, કોઈની પાસે ક્રિસ્ટલ ક્લેરિટી હું નથી માનતો કે રહેતી હોય. પરંતુ જે વ્યક્તિએ પોતાના જીવનને એકદમ સ્પષ્ટ પરિભાષામાં સાચવી લીધું છે, એ વ્યક્તિની પાસે ખરેખર હોય. જેમની વિચારસરણી એકદમ સ્પષ્ટ થઈ ગઈ હોય, જેમનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ થઈ ગયું હોય, જેનો જીવવાનું ઢબ એકદમ સ્પષ્ટ થઈ ગયું હોય, તો એમાં મતલબ કે એવા આપણે આખા દુનિયામાં 5-10% લોકો મળશે, મારું માનવું એવું છે. અને બાકી લોકો બાકીના જે એ જ લોકો લીડરશિપ કરતા હોય ઘણા વખત, જે આપણને આપણા ઘણા એવા મૂવી દેખાતા હોય. અને બાકીના જે 90% છે, ક્રિસ્ટલ ક્લેરિટી અને ક્લેરિટીની વચ્ચેનું જ ક્યાંક ને ક્યાંક ચાલતું હોય. એટલે જેટલું જેમનું પર્સન્ટેજ વધુ હોય એ પ્રમાણે એમનું પ્રગતિનું પાથ આપણને દેખાતું. તમે કીધું કે એવા લીડરો, પણ તમારા માટે લીડર કોઈક બીજા હોઈ શકે, પણ કોઈકના માટે તો તમે લીડર હશો ને, તો એમના માટે તો તમે ક્રિસ્ટલ ક્લિયર હશો ને. હા, બિલકુલ, એ હોવું પણ જોઈએ. કેમ કે જેટલા પૂરતામાં આપણી કામગીરીની અપેક્ષા છે એમાં આપણી ક્રિસ્ટલ ક્લેરિટી જરૂર છે. એવું હોઈ શકે કે હું એક લીડર તરીકે મારા કામ પ્રત્યેની ભાવનામાં ક્રિસ્ટલ ક્લેરિટીની સાથે કામ કરું, પરંતુ એક વ્યક્તિ તરીકે હોઈ શકે કે હું સામાજિક સંબંધો મારે અંદર મારી જે વિચારસરણી છે એમાં એટલી ક્લેરિટી ના હોય. તો એટલે જ મેં કીધું આપને કે કોઈ વ્યક્તિ 100% ક્રિસ્ટલ ક્લિયર હોય એવું સંભવ ત્યારે જ થાય ત્યારે એમના અંદર આધ્યાત્મિકતાના ગૂઢ રહસ્યોની ક્લેરિટી થઈ ગઈ હોય, સંતોની લેવલની એની અંદર
માનવીતા આવી ગઈ હોય. તો પછીથી લાઈફ જીવવાની જે વિષયના રહીને પણ ક્લેરિટીને આપણે વધારે ડિફાઇન કરીએ તો તમે વાત કરીને કે બહુ સરસ, આનાથી જનતાને બહુ સરસ મળશે, પણ દરેક એરિયામાં અલગ હોય છે. જ્યારે તમે વર્દીમાં છો ત્યારે તમારી ક્લેરિટી એક અલગ હોય. વર્દીથી તમે કોઈક ગુનેગારની સાથે જ્યારે કોઈક વાતચીત કરો છો ત્યારે લાગણીથી ભાવનાની ક્લેરિટી અલગ હોય. એ વર્દી ઉતરીને તમે જ્યારે તમારા એક પેરેન્ટ્સને મળો છો ત્યારે એક દીકરાના ભાવથી તમારી ક્લેરિટી અલગ હોય. તમે તમારા ફેમિલી મેમ્બર્સના બીજા રિલેટિવ્સને મળો છો ત્યારે ક્લેરિટી અલગ હોય. અને જ્યારે એક મસ્ત મજાના નિર્દોષ ભાવ સાથે મિત્રતાને મળો, દોસ્તોને મળો, કે જ્યારે આ વર્દી સાથેની, ત્યારે એક ક્લેરિટી એક અલગ હોય. તો દરેક ફેસીસને જીવવા જોઈએ. જો આ ક્લેરિટી અલગ અલગ હોવી જોઈએ, એક જ આવે તો કેવી રીતે આપણે જીવી શકીએ? હા, બિલકુલ, એકદમ સાચી વાત છે. કેમ કે તમે આ બધા રૂપો જીવો છો એવું લાગી રહ્યું છે. મેં કીધું આપને કે આ ક્લેરિટી જે છે મગજમાં એકદમ હોવી જોઈએ કે આજ યુનિફોર્મમાં છીએ તો યુનિફોર્મ તરીકેનો આપણો આચરણ વ્યવહાર એક હોવો જોઈએ. મિત્રોની સાથે રહેતા હોઈએ તો પછી મિત્રતાની નિખાલસતા અને એકદમ સરળતા અને સાદસ્યતા હોવી જોઈએ. પરિવારની સાથે રહેતા હોય તો પરિવારના માણસ જેવા જ લાગવા જોઈએ. એવું નહીં કે પછી ત્યાં પણ એમને વર્દી જ દેખાય કે આ વ્યક્તિ જે છે દર વખતે ના પહેરેલો હોય તો પણ વર્દીની જેમ જ બિહેવ કરતો હોય. ઉપરથી એનું મોં નહીં દેખાવું જોઈએ. હા, એટલે જ કીધું મેં આપને કે અને આ જ એડાપ્ટેશન જે છે એ વ્યક્તિની વ્યક્તિગત, એ દરેક વ્યક્તિનું પોતપોતાનું, એટલે જ મેં કીધું કોઈનું ખોટું નથી, કોઈનું સાચું નથી, સારું નથી. એમાં વ્યક્તિની ચોઈસ છે. દરેક વ્યક્તિની પોતપોતાની ચોઈસ છે. કોઈ વ્યક્તિ 24 કલાક માથા ઉપર લઈને ફરતો હોય અને કોઈ વ્યક્તિ જે છે એ કામના તરીકાથી કામને કરતા હોય અને સાથે બીજી વસ્તુઓ જે પોતાના વ્યવહાર, પોતાના જીવન, પોતાનું મી ટાઈમ, પોતાના સંબંધો, પોતાનો સમાજ, એને પણ પૂરતો ટાઈમ આપતો હોય. એટલે વ્યક્તિની અંદરની પોતાની બેલેન્સિંગ કેપેસિટી આપણે કહી શકીએ. તમારી સાથે જેટલી મેં વાતચીત કરીને એટલું મને એવી ધ્યાનમાં આવ્યું કે તમે બહુ સારું બેલેન્સિંગ બી કરી લો છો. એનું જે આકલન છે એ મારે ના કરવાનું હોય. કેમ કે હું ક્યારેક આને માટે પોતાની વાતને આમ નહીં કહું કે મેં બહુ બેલેન્સિંગ કરેલું છે. મેં આપને પહેલી વાર લાઈન જ કીધી કે પ્રયાસ એવો રહેવો જોઈએ કે બેલેન્સિંગ મેક્સિમમ થાય. આપણે એનું સર્ટિફિકેટ પોતે આપવા જઈએ તો એ સાચું નથી ટૂંકમાં. કેમ કે જે વ્યક્તિઓ આપની સાથે જોડાયેલા છે, સગા સંબંધીઓ, સમાજ, મિત્ર, નોકરીના વ્યક્તિઓ જેટલા પણ, એ લોકો આપણને ખરેખર આ વસ્તુ માટે કહે તો આપણને માનવું જોઈએ કે હા, ખરેખર આપનું સર્ટિફિકેટ મેં કીધું ને તો હવે તમે માનશો. એ આપની સાથે મારું પહેલો ઇન્ટરવ્યુ છે અને આપણે વ્યક્તિગત રીતે પહેલી વખત મળી રહ્યા છીએ. તો આપ મારી શબ્દોથી પ્રભાવિત છો એટલે હું આમ કહું છું. પરંતુ જ્યારે મારી સાથે રહેતા છેલ્લા 40-50 વર્ષથી, જે 45 વર્ષથી જે લોકો રહેતા હોય, એ લોકો સર્ટિફિકેટ આપે ને, એ સાચું સર્ટિફિકેટ. તો એકાદ વખત, કારણ કે આ આપણું જે મંતવ્ય ન્યૂઝ પોડકાસ્ટ લઈ રહ્યું છે ને પ્રતિબિંબનું લઈ રહ્યું છે, તો તમારા શબ્દોથી પ્રભાવિત બી માણસની અંદરના પ્રતિબિંબથી થાય ને. હા, એ થાય, બરાબર. અંદર જ પ્રતિબિંબ નથી તો આ ક્યાંથી થશે? આપ અત્યારે જે આપો છો એ આપનું મંતવ્ય આપો છો, મંતવ્ય ન્યૂઝ પ્રમાણે. બરાબર છે. કેમ કે આપણે જે અડધા કલાક વાત કરી એના ઉપરથી મંતવ્ય. મારું પ્રતિબિંબ જોવા માટે એ લોકો ખરેખર સાચા પ્રતિબિંબ છે જેની સાથે મેં છેલ્લા 40-45 વર્ષ પસાર કર્યા. એ સર્ટિફિકેટ આપે એને આપણે કહેવાય કે ખરેખર આ જે વાત કરીએ એ વાત કેટલી સાચી અને કેટલી ખોટી. પણ હું ડિબેટ નથી કરતી, પણ તમે આ જેટલા નિખાલસતાથી, સ્માઇલ સાથે તમે આ બોલી રહ્યા છો ને, તમે ડિનાઇન કરી રહ્યા છો, પણ તમને ખબર છે કે તમે બેલેન્સ કરવાનો પૂરો ટ્રાય કરી રહ્યા છો. તો હું આપને કહું છું કે ટ્રાય તો કરવી જ જોઈએ. ના કરવી જોઈએ એવું નથી કહેતો, કરવી જ જોઈએ. કેમ કે અને જીવનનું નામ જ બેલેન્સ છે. આપણે મહાત્મા ગૌતમ બુદ્ધને તો ખૂબ ભણ્યા છીએ અને ખૂબ સાંભળ્યું છે. તેમને શું કીધું કે સુખ અને દુઃખની વચ્ચેનો જે મધ્ય માર્ગ છે એ મધ્ય માર્ગને જીવવાની પ્રયાસ. એટલે આપણા સાથે ઘણા એવા પ્રસંગો બનતા હોય જ્યારે ઘણું બધું દુઃખ આવતું હોય, ઘણું બધું સુખ પણ આવતું હોય. એટલે મધ્ય માર્ગ એ જ છે કે બેલેન્સ આપ કેટલું જાળવી શકો એ જ બેલેન્સ છે. તમે રીડિંગ કરો છો? હા, હું બરાબર જ્યારે ટાઈમ મળે હું વાંચું જ છું. સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ ને શોખ એક્ટિવિટી પણ મોસ્ટલી અત્યારે તો બહુ લિમિટેડ થઈ ગઈ છે, પરંતુ આપની જાતને ફિટ રાખવા માટે જેટલું ક્યારેક યોગા કરી લેવાનું, ક્યારેક થોડું ઘણું વર્કઆઉટ કરી લેવાનું, બીજી કોઈ ગતિવિધિ જેનાથી ફિટ રહેવાનું આપણું ઉદ્દેશ સચવાઈ જાય.
આજે તમે કીધું કે ફિટ રહેવાનું એ ફિઝિકલ ફિટનેસ, અને તમારી સાથે આ જેટલું પ્રતિબિંબ પોડકાસ્ટમાં મંતવ્ય ન્યૂઝના ચેનલ થ્રુ વાતચીત કરી, તો એ પ્રમાણે તમારું માઇન્ડસેટની અંદરનું બી ઘણું બધું. તો એના માટે તમે હેલ્ધી ફૂડ, લાઈફસ્ટાઈલ આ બધાને પ્રાયોરિટી આપો છો? જેટલું શક્ય હોય એટલું આપણે પ્રયાસ કરીએ નોકરીની સાથે સાથે. અને આજના ટાઈમમાં જે બહુ ખરેખર એક આપણા જે દર્શકો છે એમના મારફતે પણ હું કહેવા માંગુ છું કે આપણે બહુ આજે વાત ચાલે છે મી ટાઈમની. મી ટાઈમમાં ઘણા લોકો એમ કહે છે કે મી ટાઈમ એટલે વાંચવાનું, મી ટાઈમ એટલે એક્સરસાઇઝ કરવાની, મી ટાઈમ એટલે રમવાનું, મી ટાઈમ એટલે ટીવી જોવાની, અથવા આજે સોશિયલ મીડિયાના ટાઈમમાં આપણે સર્ફિંગ કરવાનું. એટલે હું એક મી ટાઈમ ઓર બીજો કહું છું કે કંઈ નહીં કરવાનું, સાથે જ બેસા રહેવાનું, એકલાને સાથે જ બેસા રહેવાનું, સેલ્ફ સાથે જ બેસા રહેવાનું. અને કોઈ જરૂરી નથી કે દર વખતે આપ કોઈની સાથે હો જ. એટલે મી ટાઈમ એને પણ મી ટાઈમ કહેવાય. અને એ મી ટાઈમમાં આપે જે પોતાની સાથે જે વાર્તાલાપ ચાલે જે ચાલે ને એ ખરેખર એ જ માણસ આપ છો. એટલે એ વસ્તુ કરવી જોઈએ. દરેક વ્યક્તિ પોતાની કંપની એન્જોય નથી કરી શકતો. એટલે જ મેં કીધું કે આપણે એ વસ્તુની માટે પ્રયાસ કરવા જોઈએ. ટૂંકમાં દરેક વ્યક્તિને માટે કોઈ વસ્તુ ફિટ બેસે છે, વન સાઇઝ ફિટ્સ ટુ ઓલ જરૂરી નથી. પરંતુ દરેક વ્યક્તિની પોતપોતાની ચોઈસ હોય. એ ચોઈસમાંથી ઘણા લોકોને જે માનો કે વર્કઆઉટ કરતી ટાઈમ જે મી ટાઈમ ફીલ થાય છે એમાં એ પોતાની સાથે વાત કરી લેતા હોય. અને ઘણા લોકો રમતા હોય, રમતાની સાથે પોતાની સાથે વાત કરી લેતા હોય. એટલે દરેકનું પોતપોતાનું મી ટાઈમ છે. હું માનું છું કે આની સાથે સાથે આ એક ઓપ્શન પણ વિચાર કરવા જેવું છે. તમે જે કીધું ને, ખરેખર જો એ વિચાર કરે ને તો એ બહુ જ ઇમ્પ્લિમેન્ટ જેવું છે. ને એટલે જ મેં બી બહુ નજીકથી ઓબ્ઝર્વેશન કર્યું છે. એટલે મેં જોયું છે કે બહુ જ ઓછા લોકો પોતાની કંપનીને એન્જોય કરી શકે છે. કાં મોબાઈલ જોઈએ, કાં ઇન્સ્ટા જોઈએ, રીલ જોઈએ, યુટ્યુબ જોઈએ, સોશિયલ મીડિયા જોઈએ, કાં ટીવી ચાલુ જોઈએ, અથવા તો ફોન પર કોઈકની સાથે વાત કરવી જોઈએ. ચૂપચાપ શાંતિથી પોતાના કંપનીને એન્જોય ભાગ્યે જ કોઈક કરી શકે છે. એ પર્સન્ટેજ કદાચ 1% છે. તો આ રેશિયો વધે એના માટે આપણે દર્શકોને શું કહી શકીએ કે કેવી રીતે પોતાની કંપની એન્જોય કરવી જોઈએ? મારું એવું માનવું છે, ધારો કે આપણે પ્રોડક્ટિવિટીની વાત આપણે એટલી બધી મગજમાં બેસાડી લીધી છે દર વખતે કે આપણે ક્યાંક ને ક્યાંક કોઈ ના કોઈ ટાઈમ કંઈ ના કંઈ કરતા જ રહેવું જોઈએ. નહીં કરીએ, ના કરીએ તો પછી આપણે ક્યાંક આખી જે દુનિયાની દોડ ચાલી રહી છે એમાંથી પાછળ રહી જઈશું. એમાં એટલે અમુક લોકો કંઈક તો પોતાની પ્રોગ્રેસમાં જોડાયેલા હોય અથવા તો પછી બીજાની પ્રોગ્રેસમાં ઇન્ટરેસ્ટ લેવા માંગે. એટલે આજે જેટલું પણ સોશિયલ મીડિયાનું આપણે જોઈએ છીએ એમાં ઘણા મોટા ભાગનું તો એવું જ છે કે આપણી પોતાની પ્રોગ્રેસની સાથે આપણે બીજા જ શું કરે છે એમાં વધુ પડતું ઇન્ટરેસ્ટ આવી જાય છે. ને કોણ શું કરી રહ્યું છે, કોણ કઈ રીતે પ્રોગ્રેસ કરી છે, એમાં ખોટું કંઈ નથી કે બીજાની પ્રોગ્રેસ જોઈને આપણને પ્રેરણા મળે. એ વાત બરાબર છે, સાચી વાત છે, કરવું જોઈએ. પરંતુ આ પ્રેરણા જ લેતા રહેવાનું ને પછી કંઈ કામ ના કરવાનું, અથવા પોતાની જાતે એટલું બધું કામ કરતા રહેવાનું કે એમાં બીજા શું કરે છે આપણને કંઈ ફેર પડતું જ નથી. તો આ બધાની વચ્ચે જે બેલેન્સ છે એ વસ્તુ જે છે એ જ વસ્તુ છે કે અગર આપ પોતાની જાતને માટે અડધા કલાકનું ટાઈમ પણ અગર કાઢવા આપણે ચાલુ કરી દઈએ, જેનાથી આ બધી વસ્તુથી દૂર રહીને પોતાની સાથે અગર કોઈનો સંવાદ સ્થાપિત થઈ જાય, વાર્તાલાપ કરવા ચાલુ કરી નાખે કોઈ વ્યક્તિ, અને એ પ્રેક્ટિસ કરવાથી જ થઈ શકે એમ, તો ઘણું બધું ફેર એમને પોતાના વિચારોમાં જ દેખાવા માંડે કે ઘણું બધું તો હું ફાલતુ જ વિચાર કરતો હતો જેની કોઈ ખરેખર જરૂર હતી જ નહીં. એટલે આને એક કન્ડિશનિંગ તરીકે બી પેરેન્ટ્સ એમના બાળકોના નર્ચરિંગમાં બી નાખવું જોઈએ ને, કે બાળક નાનું છે ત્યારથી બાળકને નાખવામાં આવે છે કે એકલું બેઠું હોય તો કેમ એકલું બેઠું છે, એની બદલીમાં એકલું સેલ્ફની પોતાની કંપનીને એન્જોય કરવા માટેનું એક કન્ડિશનિંગ સ્ટાર્ટ થવું જોઈએ. આજે તો ઉલટાનું એવું થઈ ગયું છે કે અગર કોઈ બાળક કલાક માટે અગર એકલાત અનુભવ કરતો હોય ને બેસો હોય તો મા બાપ એમને પૂછવા માંડે કે શું થઈ ગયું છે કે 1 કલાક સુધી કંઈ બોલતા નથી, કંઈ એવું છે. પરંતુ આ બધી એક્સરસાઇઝીસ જે છે, નાના 10-15 મિનિટના મેડિટેશનના સેશન હોય અથવા તો નેચરની સાથેના આપણા અડધા કલાકના એકદમ મૌન ઇન્ટરેક્શન્સ હોય, ધારો કે આપ કોઈ જંગલમાં ગયા કે કોઈ વોકમાં ગયા, તો એના ખરેખર આપણને એના જે વૈજ્ઞાનિક રીતે સ્થાપિત થઈ ગયા છે તથ્યો
કે આનું ખરેખર માઇન્ડ ઉપર બહુ બહુ પોઝિટિવ પોઝિટિવ અસર અસર પડે. પડે છે. નેચર આપણને બહુ બધું બહુ આપે બધું છે આપે. અને નેચર આપણને બહુ બધું આપે છે ને આપણી અંદરની નેચર છે ને બહુ બધી નેગેટિવિટી લઈ લે છે. લઈ લે છે. આપણે જ્યારે નેચર સાથે કનેક્ટ થઈએ છીએ તો નેચર ઓટોમેટિક મેગ્નેટના જેવું કામ કરે છે કે એની પોઝિટિવિટી આપણને સ્પ્રેડ કરે છે અને આપણી નેગેટિવિટી એ ઓટોમેટિક લઈ લે છે. મંતવ્ય ન્યૂઝની અંદર આજે આ વર્દીની પાછળના એક સરળ વ્યક્તિત્વનું માઇન્ડસેટ, સેલ્ફ એનાલિસિસ, પોઝિટિવિટી, ચેલેન્જોને કેવી રીતે જોવી, એમાંથી કેવી રીતે નિખરવું, કેવી રીતે લાઈફની ક્લેરિટી લાવી, દરેક એરિયામાં ફેમિલી છે, પર્સનલ લાઈફ છે, પ્રોફેશનલ લાઈફ છે, ફ્રેન્ડની લાઈફ છે અને પોતાની મી કંપનીને, સેલ્ફ કંપનીને કેવી રીતે એન્જોય કરવી જગ્યાએ, દરેક અલગ અલગ એરિયાને બહુ જ સરસ રીતે આજે તમારી અંદરના એક પ્રતિબિંબને એવું નહીં કહું કે 100% બહાર લાવ્યું, પણ બહુ બધું નજીકથી જાણવા સમજવાનો તમે મંતવ્ય ન્યૂઝને સમય આપ્યો એના માટે હું તમારી આભારી છું. થેન્ક યુ. હું પણ મંતવ્ય ન્યૂઝનો ધન્યવાદ આપું છું, કેમ કે અમે પણ વર્દીની સાથે કામ કરતા હોઈએ છીએ, એટલે એક પક્ષ અમારું આ હોય ને એક પક્ષી માણસના ક્યારેક એનું એનાલિસિસ થવું જોઈએ. એના બહુ ડિફરન્ટ ફેસેટ છે, ડિફરન્ટ એમના આસ્પેક્ટ છે અને એ કામમાં કોઈ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ નથી. જે છે એ છે, પરંતુ એની સાથે ઓર બીજા પક્ષોનો પણ આપણે અગર લોકો સમજતા હોય, જાણતા હોય તો એમની સોચવા વિચારવાની જે આપણા પ્રત્યેની જે એક લાગણી છે એ ખરેખર ચેન્જ થઈ જાય છે. અને આ તક આપી એટલા માટે ધન્યવાદ. થેન્ક યુ.